બેટા, આમ રડી રડીને તો તારી તબિયત બગડશે. બેટા, જીવ તો અમારો પણ બળે છે. દીકરીને વળાવવાની હોય ત્યારે બાપનું દુઃખ ખૂબ મોટું હોય છે. માંડવો તૈયાર હોય અને દીકરીને વળાવી ના શકીએ, એ જીરવી ના શકાય એટલું મોટું બાપનું દુઃખ હોય છે બેટા. અરે સારું થયું રાકેશ, તું આવી ગયો. અમે તો આ સેજલને સમજાવીને થાકી ગયા. તું જ કંઈક સમજણ પાડ. સેજલ, જિંદગીમાં ખરાબ સપનું આવ્યું હતું એમ સમજીને બધું ભૂલી જવાનું. હા, પણ એટલું યાદ રાખજે, હું છું ને તારી સાથે. રાકેશ, તમે બંને બહાર ફરી આવો તો જરા એનું મન હળવું થાય. હા સેજલ, તૈયાર થઈ જા જલ્દી. ચાલ. હા, ના, મારું મન નથી. અરે બેટા, તું બહાર જઈશ ને તો તારો મૂડ બનશે. જા, જઈ આવ રાકેશ સાથે. સેજલ પ્લીઝ ચાલ. મારે આરામ કરવો છે. કઈ વાંધો નહીં બેટા, પણ તું આવતો જતો રહેજે. હા, તું આવીશ તો સેજલને થોડું સારું લાગશે. તમે ચિંતા ન કરશો, મારી સાથે રહેશે ને તો એને સારું થઈ જશે. હા, ચાલો. ધીરે 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 ધીરે. તમને યાદ છે ને, તમારા બાપુજી એટલે કે મારા બનેવીલાલે વિક્રમ અને કેતકીને પોતાના બિઝનેસમાં પાર્ટનર બનાવ્યા છે. એટલે એ લોકો ગમે ત્યારે અને એમને ગમે ત્યારે તમારા ઘણા કામ અટકાવી પણ શકે અને લટકાવી પણ શકે. મામાશ્રી, હવે શું કરીશું? એક કામ કરીએ, કાલે રક્ષાબંધન છે ને, તો બેન રાખડી બાંધવા આવવાની જ છે ને, તો એને આપણે સમજાવી દેશું. અરે બેન તો સમજી જશે ને. ધીરે 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 સમજાવો તો પેલા વિક્રમને છે. સમજાવવું જ પડશે. ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત વિક્રમ થી તો નહીં જ કરે. અરે વાહ, કેમ છો? મજામાં. તમે? એકદમ મજામાં. પપ્પા, સુખીતા બેટા. મમ્મી આવી ગઈ બેટા? હા, કેમ છે તું? એકદમ મજામાં. અને એકલી કેમ આવી? એમને થોડું કામ આવી ગયું હતું. સારું થયું તું આવી ગઈ. બધા તારી જ રાહ જોતા હતા. અને સાંભળ, આપણે બધા સાથે જમવાનું છે, જમ્યા વગર જવાનું નથી. ત્યાં સુધી હું મારું કામ બતાવીને આવું. તું આને લઈ જા. હા. બાય. ઘરે બધા મજામાં ને? સિયા, અમે ત્યાં હિંચકા ખાઈને આવીએ. ચાલ પિન્ટુ. જુઓ, કેતકી આવી ગઈ. આવ બેન, આવ. કેમ છો? બસ મજામાં. બેસો. બેસ બેટા. આવ કેતકી, બેસ. બેટા, રાકેશ આવે ને એટલે ત્રણેય ભાઈઓને એક સાથે જ રાખડી બાંધી દેજો. સારું મમ્મી. સારું થયું કેતકી તું આવી ગઈ. એમ પણ અમે તને બોલાવાના જ હતા ને આ રક્ષાબંધનના બહાને આપણે મળી લીધું. કેમ? શું કઈ કામ હતું? કામ તો શું હોય, પેલા નાલાયકે આખા ઘરનું ઊંધું વાળી દીધું છે, તો પછી એને સીધું તો કરવું પડશે ને. પણ મને નથી લાગતું કે વિક્રમ એટલો ખરાબ માણસ હોય. એને જરૂર કોઈએ ફસાવ્યો છે. એટલે હવે તને તારા સગા ભાઈઓ કરતા પેલા બહારના માણસ પર વધારે વિશ્વાસ છે એમ? તારું મગજ પણ પપ્પાની જેમ ફરી ગયું છે કે શું? પણ એણે મારી અને પપ્પાની જિંદગી બચાવી છે, એટલે આમ એના ઉપર અવિશ્વાસ ના જ કરી શકાય ને. અરે મારી ભોળી ભણેજ, કોઈ માણસ માત્ર એક વાર આપણી પર ઉપકાર કરે એનો અર્થ એ તો નહીં ને કે આપણે એને આખી જિંદગી માટે ભગવાન બનાવી દઈએ. જો કેતકી, બાપુજીએ પોતાની મિલકતનો ઘણો ખરો ભાગ તારા નામે કર્યો છે, ઘણો ભાગ વિક્રમના નામે કર્યો છે. તારો ભાગ તો તને સમજાવીને તારી સહી કરાવીને અમે પાછો મેળવી લઈશું. પણ આ વિક્રમ... પણ હું મારી પ્રોપર્ટી તમને શું કામ પાછી આપું? એટલા માટે બેટા કે આ પ્રોપર્ટી, આ સંપત્તિ આપણી છે. આપણી તો પારકાના હાથમાં તો ન જ જવા દેવાય ને. એટલે મામા, તમારા જેવા વડીલોને છે ને કડવા વચનો બોલવા પડે છે ને એટલે દુઃખ થાય છે. એક સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય છે ને ત્યારે એનું સાસરું જ એનું સાચું કુટુંબ હોય છે અને પિયર પારકું બની જાય છે. એટલે મને મળેલી પ્રોપર્ટી મારા પતિની ગણાય, મારા સાસરી વાળાની, જે મારું સાચું કુટુંબ છે. મારો પતિ તો મારો પરમેશ્વર છે.
મારા ભાઈઓ જો મારા ઘરે આવે ને મહેમાન બનીને તો એમના માટે હું લાગણી રાખું, માન રાખું. પણ કાયમ ઘરમાં રહીને જો આવા ખેલ ખેલે ને તો ઘરમાંથી હું એમને હાંકી જ કાઢું. કેતકી હવે જરા વધારે પડતું બોલે છે તું. મમ્મી, રક્ષાબંધનના દિવસે મને કઈ આપવાને બદલે તમે લોકો મારી પ્રોપર્ટી માંગી રહ્યા છો. શરમ નથી આવતી તમને? બસ બહુ બદલાઈ ગઈ છે તું. હે માથે ચડાવી દીધી છે ને તમે. અને તો હવે બેન સમજવી પણ મુશ્કેલ છે. જેના ભાઈઓની કિંમત ના હોય ને એ બેન પાસે તો રાખડી પણ બંધાવી ના જોઈએ. તારી વાત સાચી છે ભાઈ, આની જોડે રાખડી બંધાય જ નહીં. તો તમારા જેવા સ્વાર્થી ભાઈઓને હું રાખડી બાંધવા પણ નથી માંગતી. અરે જવા દો એને જતી હોય તો. અરે સાઈન ના કરે તો જવા દો. મરા 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 મરા. ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત સગાઈ સૌથી ઊંચી રે સગાઈ, માત પિતા સંતાનો બેન ને ભાઈ, લોહીના સગપણ સ્વાર્થે આજે તૂટવાના, કોણ પર કાને કોણ પોતાના, કોણ પર કાને કોણ પોતાના. કેતકી કેતકી શું થયું? કેતકીએ આજે માની જ લીધું છે કે એને કોઈ જ ભાઈ નથી. પણ થયું શું એ તો કે. આજે રક્ષાબંધનના દિવસે જ મારા ભાઈઓએ મારું અપમાન કર્યું. પપ્પાએ આપેલી મિલકત એવું પડાવી લેવા માંગતા હતા અને મેં ના પાડી એટલે એ લોકોએ. કેતકી જો જો કોણ આવ્યું?